ધર્મમાં અંતરાય. ભગવાને સૌથી મોટો અંતરાય જ્ઞાનનો કહ્યો છે. લક્ષ્મીના ને દાનના અંતરાય તૂટે, પણ જ્ઞાનના અંતરાય જલ્દી ના તૂટે. દાદા ભગવાન. દાદાશ્રી ધર્મના અંતરાય અંગે સમજાવતા કહે છે કે દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. તે બોલતા ના આવડે તો મૌન રહેવું સારું. તેમાંય ધર્મમાં બહુ જ જોખમ છે. વ્યવહારના જોખમ તો ઉડી જાય. સંસારી બુદ્ધિના અંતરાયોનો બહુ વાંધો નથી, પણ ધાર્મિક બુદ્ધિના અંતરાય તો અનંત અવતાર રખડાવી મારે. સાધુ, સાધ્વી, આચાર્યો, મહારાજોને રિલેટિવ ધર્મના એટલે કે લૌકિક ધર્મના ઘણા અંતરાયો તૂટેલા હોય, પરંતુ રિયલ ધર્મ એટલે કે આત્મધર્મના અંતરાય બહુ પડેલા હોય. ધર્મમાં અંતરાય શાથી પડે છે? હું કંઈક જાણું છું એ મોટામાં મોટો અંતરાય. ધર્મમાં જાણ્યું ક્યારે કહેવાય કે ક્યારેય પણ ઠોકર ના વાગે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ના થાય, સહેજ પણ રૌદ્ર ધ્યાનનું પરિણામ પણ ઊભું ના થાય, એવો સંજોગ પણ ભેગો ના થાય, એનું નામ જાણ્યું કહેવાય. એટલે ભગવાને શું કહ્યું કે જ્યાં સુધી આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય છે ત્યાં સુધી હું કંઈ જાણતો નથી, પરંતુ જ્ઞાની પુરુષ જાણે એમ બોલજે. ત્યાં સુધી માથે જવાબદારી લેશો નહીં, નહીતર બીજે સ્ટેશને ઉતરી પડાશે. બહુ જોખમ છે. અત્યારે આ બધા ધર્મો એકબીજાના વિરાધક છે. અમુક ધર્મવાળા તમને કહેશે, હે માતાજીમાં જશો તો મિથ્યાત્વી થઈ જશો, મહાદેવજીમાં જવાય નહીં, મિથ્યાત્વી થઈ જશો. દાદાજી કહે છે, અલ્યા મુવા, અંતરાય પાડો છો. દર્શન અને જ્ઞાન બેઉમાં અંતરાય પાડો છો. તમારાથી આવું ના બોલાય. તમારે ના જવું હોય તો ના જશો. એમનાથી એવું પણ ના બોલાય કે દેરાસરમાં પેઠા એના કરતાં તો હાથી નીચે મરી જાઓ. એ બધા અંતરાય પાડે છે. આ બધી સમજવા જેવી ઝીણી વાતો છે. મોક્ષે જતાં કોણ રોકે છે? મતને લીધે અજ્ઞાને સમજાતું નથી. જ્ઞાનની વાત તો જવા દો. ધર્મનો અંતરાય છે, તેથી ધર્મ લાભ પ્રાપ્ત થતો નથી. તમને ધર્મ લાભની ઈચ્છા હોય પણ પ્રાપ્ત ના થાય, કારણ કે તમારો ઉઘાડો અંતરાય છે. તે સત્સંગી ભાઈ પૂછે છે કે એ તો પહેલાંનો અંતરાય બાંધેલો આવ્યો ને? દાદાશ્રી સમજાવે છે, ના, જૂનો છે તે છૂટે છે ને નવો બાંધે છે. જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી નિયમસર નવા અંતરાય બાંધ્યા જ કરે. જેમ ઘઉં ઉગ્યા હોય ને ઘઉંના દાણા પડે તો બીજા ઉગ્યા કરે. તે ભાઈ કહે છે, સંસાર બરોબર ના ચાલતો હોય તો ધર્મમાં અંતરાય કર્મની પૂજા કરાવે છે. દાદાશ્રી કહે છે, અંતરાય કર્મ શું છે એ જ સમજતા નથી. તે શી રીતે અંતરાય પડે છે તે સમજતા નથી. અંતરાય પાડતો જાય ને વળી વિધિ બોલતો જાય. મોહ ભાન જ નથી ત્યાં આગળ. હવે અવળી સમજણ સાથે વિધિ બોલવાથી શો ફાયદો થયો? એ જ્ઞાનાંતરાય બાંધ્યો. જ્યાં જ્ઞાનની વિધિ કરવાની હોય ત્યાં અજ્ઞાનની વિધિ કરે છે, એટલે જ્ઞાનાંતરાય પડ્યો. આપ્તસૂત્ર. દરેક શબ્દ બોલવો જોખમ ભરેલું છે, માટે જો બોલતા ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ, ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઉડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે. આપ્તસૂત્ર 1906. આત્માને અને મોક્ષને કેટલું દૂર છે? માત્ર અંતરાય એટલું જ. આપ્તસૂત્ર 888. દાદા ભગવાન. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. સત્સંગમાં જવા માટે જો અંતરાય પાડે તો બધા જ 8 કર્મોના અંતરાય પડે. 3/115. ઇગોઇઝમ એ દર્શનને આંતરે છે. 5/389. પુરુષાર્થ કરે પણ પુરુષાર્થ સફળ કેમ ના થયો? अंतराय कर्म आने ज कहे छे। 5/400। मोक्ष मार्ग में अगर कोई भी प्रकार का अंतराय हो तो वह अनिश्चय है। 26/21। ज्ञानी पुरुष कनु दादाश्री।